વાસળીની ભાજી બની ગયેલી છે તો જુઓ. તો મિત્રો જરા અહીંયા બટેટા તો જુઓ, અને બટેટાનું ચાલુ પણ પડી ગયું છે, અને બટેટાના ભજીયા બનાવવાનું ચાલ. તો ઉસીના બટેટા લીધેલા એટલે ભજીયા તો ખાવા જ પડશે આપણે. તો અહીંયા જરી વાસોટી મિત્રો, આની પણ આપણે વાસોટીની ભાજી બનાવવાની છે. તો આ વાસોટી ભાઈ અમારા ઘરની છે, તો આવી કંઈક હોય. અને આ જરા બટેટા, તો બટેટાનું ચાલુ પડી ગયું છે, અને હવે આપણે સકરિયા કરવાના છે. તો જો એટલું નામ તો યુટ્યુબ ફેમિલી, તો જુઓ મેં લખી નાખ્યું પાહું, અને મેં તમને પાહું બતાડી નાખ્યું. એટલે આ વિડીયો પાહું બતાડી દીધું તો કેમ પણ, તો એ તો આપણે હીટું કરવાનું છે કામ, તો કેમ પણ. તો જો મમ્મી તો જો શાક હોય કંઈક જો સકરિયા કરી છે ને, એટલા સકરિયા થઈ ગયા પણ છે, અને થોડાક અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એવું બધું છે. તો જો આવી રીતે કંઈક સકરિયા કરવાના હોય, તો કેમ પણ. હા એદરી જો કંઈક વાસોટી, આને પણ આપણે વાસોટીની ભાજી બનાવવાની છે. તો એ વાસોટી પણ આવી કંઈક હોય. તો હવે નાખ્યું પાણી, પછી નાખી બાંધણી હિંગ, પછી નાખ્યું મીઠું, હવે નાખ્યું મરચું, હવે નાખ્યો ચણાનો લોટ. તો હવે લીધું બકડિયું, અને બકડિયામાં નાખવાનું છે તેલ. તો તેલ આવી ગયું છે, તો કેમ પણ. તો બકડિયાને મૂક્યું સુલે. તો હવે લોટનો બનાવવાનો છે રગડો. તો ભજીયામાં નાખવાનો ઈ, તો કેમ પણ જો રગડો જો આવો બનાવ્યો છે. બહુ મોહળવાનું ન હોય, નકો ભજીયા સારો ન થાય મીઠાના. હા તો કેમ પણ. તો બટાટાને બધી નાખવા માંડ્યા, તો કેમ પણ. અને એ તો ડુંગળીવાળા પણ ભજીયા બનાવીશું, એ પણ યુટ્યુબ ફેમિલી હાવ વાહેલી. તો જો બકડિયામાં લીધું તેલ, બકડિયામાં લીધું છે તેલ, અને તેલ નાખ્યું છે જો આમાં, આ લોટમાં, કારણ કે તો ભજીયા કૂણા થાય હવે હાવ. તો જો કેમ પણ. તો રો યુટ્યુબ ફેમિલી, તો રો એક ભજીયું નાખ્યું છે. હવે એટલી વાર જો તળાતા લાગે, કારણ કે ત્યાં લઈ છું નહીં ભજીયું, બીજું ભજીયું એમ બોલવાનું નહીં. ઠેક. તો કેમ પણ એ જો તમે એકવાર 1 2 3 4 ને 5 અને 6 અને 7 અને 8. તો એકવાર તમે એકવાર જો યુટ્યુબ ફેમિલી કેમ પાકે કા, તો અહીંયા પાકી છે ચટણી, જો પાકી પણ જી છે, તો કેમ પણ. તો કેમ પણ એ યુટ્યુબ ફેમિલી, તો આવા કંઈક ભજીયા છે જો. તો ભજીયા ઓરવાનું થઈ ગયું છે ચાલુ. તો કેમ પણ યુટ્યુબ ફેમિલી, કેટલા બંધા કા. વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો, તો બનાવીશું. વાસળીની ભાજી બની ગયેલી છે તો જુઓ ભાઈ, જો પાકવા પાકવા પણ આવી ગયા છે. આ ભજીયા બની જાય એટલે હું તમને બતાડી દઈ. આ ભજીયા બની જાય ને હવે પછી આપણે બનાવવાનું છે ડુંગળીવાળા ભજીયા. મિત્રો જો આ છે ડુંગળીના ભજીયા, તો નાના નાના છે ને, આ છે બટાટાના ભજીયા. તો આ છે બટાટાના ભજીયા ને આ છે ડુંગળી ભજીયા. તો આવા કંઈક છે ભજીયા અમારે, તો કેમ ભણીએ. તો